રોલ જી તમારું નામ? રાજીવ ભાસ્કરભાઈ દવે. શું હકીકત છે મંડળીમાંથી તમે લોન લીધી પછી કઈ પ્રકારની એકચ્યુઅલી 2019ની સાલમાં મેં અને મારા વાઈફના નામની છે એ મેસન ક્લબ મંડળીમાં છે. અમે અનુક્રમે 1 લાખ રૂપિયાની લોન છે એ લીધેલી હતી. ત્યાર પછી કોરોનાનો જે સમયગાળો હતો એ દરમિયાન થોડોક સમય છે એ લોનનું કાર્ય છે એ થોડુંક અમારું હપ્તા ભરવાનું છે એ સ્ટોપ થઈ ગયું હતું. ત્યાર પછી છે એ કોઈ પણ પ્રકારની કહે ને કે માણસાઈ છે એ રાખ્યા વગર મંડળીએ એક પછી એક મારા અને મારા વાઈફના છે એ અલગ અલગ પ્રકારના છે એ ચેક બાઉન્સ છે કરવાનું ચાલુ કર્યું. સાથે સાથે આ સમયગાળા દરમિયાન છે એ લોકોએ અલગ અલગ સમૃદ્ધ દાવા પણ છે કર્યા અને એ સમૃદ્ધ દાવામાં મને અને મારા વાઈફને બેને અલગ અલગ પ્રકારે છે એ કોર્ટમાંથી એ પ્રકારના જપ્તીના ઓર્ડર છે એ લેવડાવવામાં આવ્યા કે જેમાં ઘરમાંથી બધો સામાન છે એ જપ્ત કરી લેવામાં આવે. સાથે સાથે મારા પોતાનો જે સમૃદ્ધ દાવો હતો એ દરમિયાન લાસ્ટ મોમેન્ટ સુધી સમાધાનની વાતો કર્યા પછી છેલ્લે છે સમાધાનમાંથી ફરી ગયા અને એના લીધે છે એ મારે જેલમાં જઈ જવું પડ્યું. 9 દિવસ સુધી હું જેલમાં રહ્યો. આ દિવસો દરમિયાન મારા પત્ની અને મારો દીકરો અને દીકરી એ મને છોડાવવા માટે ચારેક ઓર છે એ પૈસાની જે કોઈ મહેનત છે એ કરતા હતા અને એમાં મારા દીકરો અને દીકરી એણે જે રીતે પૈસાનું છે એ એડજસ્ટમેન્ટ કર્યું એમાં ટોટલ 1,80,000 રૂપિયા છે અમે ભર્યા. એટલે મારા દીકરો અને દીકરી એણે 1,80,000 રૂપિયા ભર્યા એટલે હું જેલમાંથી છૂટ્યો. પણ એ દરમિયાન મારા દીકરા અને દીકરી પાસેથી જામીન પેટે 5 અલગ ચેક લઈ લેવામાં આવ્યા અને સાથે સાથે એ લોકો પાસે એવું નોટરાઇઝ કરાવી લેવામાં આવ્યું કે જો તમારા પપ્પા પૈસા ન ભરે તો તમે ભાઈ બહેન બંને તમારા નોકરીના પગારમાંથી પૈસા ભરવા માટે બંધાયેલા છો. અને સાથે સાથે મારા સંતાનોને એ પણ કીધું કે તમે આ ચેક આપ્યા છે એનો મતલબ એ થાય છે કે તમારા માતા પિતા મૃત્યુ પામે ત્યાર પછી પણ તમે પૈસા ભરવા માટે બંધાયેલા છો. આ કઈ મંડળી દ્વારા કરવામાં છે ને કોણ વ્યક્તિ? આ મંડળીના જે મંડળીનું નામ છે મેશન ક્લબ શરાફી મંડળી અને એના જે મુખ્ય વ્યક્તિઓ જે છે મુખ્ય સંચાલકો છે એમાં પરાગ સોલંકી છે. સાથે સાથે એના જે મેઇન ઓથોરાઇઝ રિકવરી પર્સન છે મોન્ટુ ટાક અને એના ભાઈ વિવેક ટાક. તમે આના વિશે કોઈ ફરિયાદ કરી? હા, ઓલરેડી મારે અને મારા જેવા ઘણા બધા લોકોએ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે ફરિયાદ કરેલી છે. એની સામે ઓલરેડી અગાઉ પણ એવા ગુના છે નોંધાઈ ચૂકેલા છે, FIR છે થઈ ચૂકેલી છે. સાથે સાથે મેશન ક્લબના જ આ કેસમાં પણ વીરપુરના જે હોલ્ડર છે એના તરફથી પણ છે ગુનો નોંધાયેલો છે અને FIR છે એ થઈ છે. આમાં કેટલા વ્યક્તિગત લોકો છે? અત્યારે જાણે અજાણે એમ કહીએ તો અગણિત સંખ્યા હશે પણ અત્યારે જે મારા કોન્ટેક્ટમાં એક યા બીજી રીતે જે છે એવા લગભગ 40 થી 50 વ્યક્તિઓ હશે. તમારી શું માંગ છે? મારી માંગ છે એ તો પછીની વસ્તુ છે. પહેલા મને ખૂબ ડર લાગી રહ્યો છે કે આટલી આ વસ્તુ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું ત્યાર પછી પણ આ મંડળી મારી સામે કે મારા દીકરા કે દીકરી સામે અલગ અલગ પ્રકારના કેસ કરશે. સ્પેશિયલી તમને એક જ વસ્તુ કહું કે ગઈકાલે જસ્ટ અમને એવી ખબર પડી કે પરાગભાઈ સોલંકી છે જામીન પર છૂટી ગયા છે. મારી દીકરી છે એ આખી રાત છે એ ડિપ્રેશનમાં છે એ પીડાઈ રહી કે પપ્પા પરાગભાઈ છે એ છૂટી ગયા તો મારી સામે શું થશે, મારી સામે છે એ કેસ થશે. તો અત્યારે ઓલરેડી દીકરી છે એ સફળ કરવાના લાયક છે અને એને પોતાનું એટલું બધું છે એ ચિંતા થવા લાગી કે જેની કોઈ લિમિટ્સ નથી. સાથે સાથે હું તમને એ પણ કહેવા માંગુ છું કે મંડળી રાજકોટની છે, પૈસા લેવાવાળા વ્યક્તિ રાજકોટના છે, પણ મંડળીએ અમારી સામે અને મારા જેવા ઘણા બધા શેર હોલ્ડરો સામે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચેક બાઉન્સના કેસ કરેલા છે. દાખલા તરીકે મારો ને મારા વાઈફનો જ અનુક્રમે 3.5 લાખ રૂપિયાના દ્વારકાની કોર્ટમાં છે એ કેસ કરેલા છે. હવે મારા ઘરની એવી આર્થિક પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની નથી કે દ્વારકા જઈને પણ હું આ બધી વસ્તુઓ છે એ ફેસ કરી શકું કે હું વકીલ છે એ રાખી શકું. એટલે અત્યારે હું આ એટલી પીડા ભોગવી રહ્યો છું. મેં અત્યારે કાયદા સામે છે એ ફરિયાદો નોંધાવેલી છે, સાહેબને પણ છે ફરિયાદ નોંધાવેલી છે અને અમારી ઈચ્છા એટલી જ છે કે હું અને મારા જેવા જેટલા શેર હોલ્ડરો છે જે મેશન ક્લબના પીડિત છે એ લોકોને બધાને કોઈને કોઈ રીતે છે એ એક પણ વ્યક્તિ એવા નથી કે જેને 1 લાખની સામે 1 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો હોય. મારા ને મારા વાઈફના છે એ 1 લાખ રૂપિયાની છે લોન છે એની સામે અનુક્રમે અલગ અલગ પ્રકારે ટોટલ એક વ્યક્તિ દીઠ 13-14 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કરવામાં આવ્યા છે અને એની સામે અત્યારે ઓલરેડી હું 3-3, 3.5 લાખ રૂપિયાની રકમ ભરી ચૂક્યો છું.
અને છતાં હજુ પણ મને એવું નથી લાગતું કે હું આ ભાવમાં છે એ મેસન ક્લબનું દેણું ચૂકવી અને હું છૂટી શકીશ. આખી જિંદગી મારે કમાઈને મેસન ક્લબમાં છે એ ભરવાનું છે.